બધા મજામાં રહીશું અને હું પણ મજામાં છું. તો સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. અને મિત્રો આજે આપણે જવાનું છે વાડીએ, કેમ કે આજે આપણી વાડીએ એક વાડીની મગફળી બાકી છે વાવવાની, એટલે આજે આપણે જવાનું છે વાડીએ. તો વ્લોગમાં બન્યા રહીજો. અને અત્યારમાં આપણે કરવાનો છે નાસ્તો, તો નાસ્તો કરીને જવાનું છે આપણે વાડીએ. તો ચલો આપણે જઈએ વાડીએ નાસ્તો કરીને. મિત્રો ફાઇનલી આપણે ધાબુ પરથી નીચે આવ્યા ને આપણે આવ્યા છે એ વાડીમાં આંટો મારવા. તો વાડીમાં શું છે જુઓ, આ છે મિત્રો આપણો કપાસ. કપાસ તો મોટો થઈ ગયો છે ને અમારે ભાઈ જો અહીં હાથી હાકે છે કપાસમાં, હાથી એવું છે મિત્રો. આમાં તો અવડો કપાસ છો છે, 20 જમણ અહીંયા થઈ ગયો છે. આ બાજુમાં પડવું છે એ તો ડુંગળી કરવાની છે મિત્રો આપણે. અમારે બેન જો અહીંયા બેઠા છે, એક ઓલા ભાઈ હાથી હાકે ને અમારે બેન બેઠા છે, અને અમારા દીદુબેન ને એના પપ્પા દાદરે બેઠા છે. તો અહીંયા એ રમે છે દીદુબેન ની. આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને હવે આવે છે વાવણીઓ, એટલે આગળ આપણે વાવવા મળીશું. આપણે ગાડી લઈને પહોંચી ગયા છીએ વાડીએ. આ વાડી વાવવાની છે, એક બાજુમાં છે એ. મિત્રો ફાઇનલી વાવણીઓ આવી ગયો છે અને આપણે અહીંયા વાવવા માંડ્યા છે અત્યારમાં. તે જુઓ અમારા ભાઈની વાવે છે એનું કટકું, ને પછી મારું વાવવાનું છે. તો જુઓ મિત્રો સામે વાવે છે મારા ભાઈની, ને અમારે મોટા ભાઈ તો અહીંયા ખૂટા નાખે છે, અમારા દાદાનો છોકરો. એ મને કહે કે હાલ ચા પીવા, તો હું જાઉં છું ચા પીવા. તો હાલો અમે જઈએ હવે ચા પીવા. આપણે વાવીને થઈ ગયા છે નૈરા, અને હવે નાખીએ છીએ ખૂટા ખેતરમાં, અને આપણે જઈએ છીએ ખૂટા લેવા. તો જો આપણે દાદાના છોકરાનો કપાસ છે, અને અહીંયા છે મામાદેવનું મંદિર. જુઓ મિત્રો કેમ પણ પંખા ફરે, જુઓ કઈ ઘટે જ નહીં. મારા વાલા ખેડૂતો ખેડૂ કહેવાય. વાહ